નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા બાળકોના શારીરિક વિકાસ અને વિવિધ રમતોના કૌશલ્યો વિકસાવવા કેમ્પસમાં એનજીઈએસ જુનિયર સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. એનજીઈએસ કોલેજ કેમ્પસના મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવ દ્વારા જણાવવામાં આવ્યું કે ફિટ ઇન્ડિયા ફિટ એનજીઈએસ અંતર્ગત બાળકોમાં શારીરિક વિકાસ અને રમતગમત ક્ષેત્રે પણ બાળકો ખૂબ જ આગળ વધે અને તંદુરસ્ત રહે તે હેતુ સાથે એકેડમીની શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ જ અનુભવી કોચ દ્વારા દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને આ એકેડમીને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે. તે બદલ અમે આનંદ અનુભવીએ છીએ. જેમાં બેડમિન્ટન, ફૂટબોલ, સ્કેટિંગ, વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો અને સેલ્ફ ડિફેન્સ માટે કરાટેની પ્રોફેશનલ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ એકેડમી કેમ્પસની અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની ભાવિ ઘડતર માટે ઉપયોગી થાય તે હેતુ રહેલો છે. એકેડમીની શરૂઆતમાં 350થી વધુ વિદ્યાર્થીઓ જોડાઈને ભવ્ય શરૂઆત કરી છે. ત્યારે શ્રી ડોક્ટર જે.એચ. પંચોલી સર અને પ્રોફેસર જય ધ્રુવ સરે સહભાગી વિદ્યાર્થીઓને એકેડમીની સફળતા અને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી. સાંજે 2 બેચમાં એકેડમી ચલાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને સાંજે 4 થી 6:30 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે.